નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ સબ્જેક્ટમાં ભાગ 2 નું સૌથી છેલ્લું પ્રકરણ એટલે કે રોકડ પ્રવાહ પત્રક. રોકડ પ્રવાહ પત્રક એવું પત્રક છે જે નિર્ધારિત સમયગાળા દરમિયાન રોકડ અને રોકડ સમકક્ષની આવકો અને જાવકો દર્શાવે છે. આ પત્રક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 મુજબ તૈયાર કરવામાં આવે છે. મિત્રો, આ રોકડ પ્રવાહ પત્રકમાંથી ટોટલ 8 ગુણનું પૂછાય છે. એ 8 ગુણમાં 2 વિકલ્પો છે કે જે 17, 19મો અને 20મો એટલે છેલ્લા 2 વિકલ્પો હશે એ રોકડ પ્રવાહ પત્રકના હશે. એમ અહીંયા પ્રશ્ન 29મો અને 30મો છેલ્લા 2 પ્રશ્નો હશે વિભાગ બીમાં, એ પણ રોકડ પ્રવાહ પત્રકના હશે. અને એક દાખલો વિભાગ ડી ની અંદર છેલ્લો 41મો જે દાખલો હશે એ રોકડ પ્રવાહ પત્રકનો હશે. તો મિત્રો, આમાંથી એક દાખલો પૂછાય છે, 4 ટૂંકા પ્રશ્નો પૂછાય છે. તો આ સંપૂર્ણ માહિતી આપણે અહીંયા રિવિઝન કરી લઈએ એક વખત. એટલે આપણું રોકડ પ્રવાહ પત્રક છે શું, એની ગણતરી ક્યાં કરવાની, કેવી રીતે કરવાની, એનું ફોર્મેટ કઈ રીતે તૈયાર કરવાનું, તો અહીંયા મેં સંપૂર્ણ બધી વસ્તુ આવરી લીધી છે. જુઓ, એના ફોર્મેટ પણ લખ્યા છે. ચેકલિસ્ટ, પરીક્ષા હાઇલાઇટ, જુઓ કામગીરી પ્રવૃત્તિમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો આ કામગીરી એનું ફોર્મેટ છે. આ જોઈ લો, આટલું અને આ રહ્યું. બીજું, રોકાણ પ્રવૃત્તિમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ. અને ત્રીજું, રોકાણ પ્રવૃત્તિમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહની અંદર એક મિલકત ખાતું બનાવવાનું આવે, તો એ કઈ રીતે બનાવવાનું એ પણ અહીંયા તમામ બાબત આવરી લીધી છે. અને નાણાકીય પ્રવૃત્તિમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ એ પણ આવરી લીધું છે. અને પછી છેલ્લે બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા અને આઈએમપી પ્રશ્નો વિભાગ વાઇઝ, આ વિભાગ એ, વિભાગ બી અને વિભાગ ડી ના અહીંયા પરીક્ષામાં પૂછાયેલા 8 દાખલા છે. આ 8 દાખલા તો જોઈએ જ લેવાના. 4 ગુણનો એક દાખલો છે. તો મિત્રો, અહીંયા આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ એનું રિવિઝન, એને કી પોઈન્ટ, હાઇલાઇટ્સ, તમામ બાબતો અહીંયા આવરી લીધી છે. તો અમારે જોયું કે રોકડ પ્રવાહ પત્રક નિર્ધારિત સમયગાળા દરમિયાન રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક દર્શાવે છે. એટલે અહીંયા ઉમેરો બાદ કરવાનો છે. રૂપિયા આવે તો આવકમાં અને રૂપિયા જાય તો બાદમાં આવક જાવકમાં દર્શાવવાનું છે. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 મુજબ તૈયાર કરવામાં આવે છે. મિત્રો, રોકડ અને રોકડ સમકક્ષ 2 શબ્દો પહેલા સમજવા જરૂરી છે. રોકડ અને રોકડ સમકક્ષ બંનેના શબ્દો સમજીએ. હાથ ઉપરની રોકડ અને બેંક સિલક, હાથ પર રોકડ હોય કે આપણા બેંકમાં ચાલુ ખાતામાં પૈસા હોય કે ચેક હોય કે ડ્રાફ્ટ હોય, એ આપણી રોકડ કહેવાય. રોકડ સમકક્ષ એટલે શું? ટૂંકા ગાળાના એવા રોકાણોનું જે ઝડપથી 3 મહિના કે તેથી ઓછા સમયમાં રોકડમાં રૂપાંતર થઈ શકે, જેમ કે સરકારી જામીનગીરી, કોલ મની. જ્યારે પૈસા જોઈએ ઝડપથી, ક્વિકલી એને આપણે રોકડમાં ટ્રાન્સફર કરી શકીએ વેચીને, એને કહેવાય રોકડ સમકક્ષ. રોકડમાં તો રોકડ સિલક, બેંક સિલક, એ બેંક સિલક પણ રોકડમાં જ આવે, ચેક પણ રોકડમાં આવે, ડ્રાફ્ટ પણ રોકડમાં આવે. તો રોકડ સમકક્ષમાં શું કે જે ટૂંકા ગાળાની જામીનગીરીઓ તાત્કાલિક આપણે એને ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય. 3 મહિના કે પૂછા સમયગાળો તો 3 મહિના કે તેથી ઓછો સમયગાળો. રોકડ પ્રવાહ પત્રકને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું જે છે એ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, તો આપણે એના વિશે જોઈએ. બીજું છે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. અને ત્રીજું છે નાણાકીય પ્રવૃત્તિમાંથી, અહીંયા લખ્યું છે ને, બીજું છે રોકાણ પ્રવૃત્તિ ઇન્વેસ્ટમેન્ટ, ત્રીજું છે નાણાકીય. જુઓ મિત્રો, કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, 3 પ્રવૃત્તિઓ છે. પેલી મુખ્ય આવક, કામગીરીમાંથી શું આવક થાય? તો બંધા આવકમાં માલનું વેચાણ કરવાથી, સેવાઓનું ઉપજ, મરેલ રોયલ્ટી, કમિશન, મરેલ ભાડું. જાવક રોકડ પ્રવાહ શું આવે? માલની ખરીદી કરો, પગારની ચૂકવણી કરો, ભાડું, વેચાણ ખર્ચા, કરવેરાની ચૂકવણી. તો મિત્રો, આ જે છે એ જાવક. તો બધામાં જુઓ મિત્રો, આવક જાવક બધામાં મેં આવક જાવક લખ્યું છે, નીચે પણ આવક જાવક છે. તો આવક જાવક એટલે શું? પૈસા આવતા હોય અને પૈસા જતા હોય ધંધામાં. રોકાણ પ્રવૃત્તિમાં કાયમી મિલકતોનું વેચાણ કરો, રોકાણોનું વેચાણ કરો, મરેલ વ્યાજ, મરેલ ડિવિડન્ડ. તો જે રોકાણ ઉપર આપણને વ્યાજ કે ડિવિડન્ડ મળે અને અથવા આપણે રોકાણો વેચીએ તો આવક કહેવાય. જાવક રોકાણો ખરીદીએ ત્યારે કાયમી મિલકતની ખરીદી કે જેમાં જમીન, યંત્રો, ફર્નિચર
અન્ય કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરો તમે તો રૂપિયા જાય. આવક અને જાવક જ ભણવાનું છે અહીંયા. નાણાકીય એટલે કે મૂડી માળખામાં ફેરફાર થાય કે શેર વધારો ઘટાડો, શેર મૂડીમાં, ડિબેન્ચરમાં વધારો ઘટાડો. તો અહીંયા નાણાકીય પ્રવૃત્તિમાં તો રોકડ પ્રવાહ કયો કે શેર કે ડિબેન્ચર બહાર પાડવા, લાંબા ગાળે લોન લેવી. તમે લોન લો, શેર બહાર પાડો, ડિબેન્ચર બહાર પાડો, રૂપિયા આવે કંપનીમાં. જાવકમાં તમે શેર મૂડી પરત કરો, ડિબેન્ચર નાણાં પરત કરો, લોનની ચૂકવણી કરો અથવા ચૂકવેલ વ્યાજ કે ચૂકવેલ ડિવિડન્ડ. આ જે છે એ જાવક રોકડ પ્રવાહ કહેવાય. કોનો? નાણાકીય પ્રવૃત્તિનો. તો મિત્રો કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ અને છેલ્લી નાણાકીય પ્રવૃત્તિ, આ ત્રણેય પ્રવૃત્તિની અંદર આવક જાવક જ ભણવાનું છે. આ તમને એક હાઇલાઇટ આપી. હવે આગળ અમે જોઈએ આપણે પત્રક તૈયાર કરવાના સ્ટેપ. નફાની શરૂઆતી કોની વાત છે? આવું કામગીરી પ્રવૃત્તિ. સૌ પ્રથમ ચાલુ વર્ષનો નફો એટલે કે કરવેરા પહેલાનો લખો. પછી બિન રોકડ ખર્ચા ઉમેરો, બિન રોકડ કામગીરી બાદ કરો. ચાલુ મિલકતોને દેવામાં ફેરફાર, ચાલુ મિલકતો વધે તો બાદ અને ચાલુ જવાબદારી વધે તો પ્લસ અને ઘટે તો બાદ. આ યાદ રાખજો. આ ત્રણેય પ્રવૃત્તિનો સરવાળો કરો, ABC. શરૂઆતની રોકડ શિલક ઉમેરો, અંતમાં શરૂઆતની રોકડ શિલક ઉમેરતા આખરની રોકડ શિલક મળી જશે. મિત્રો એટલે આ એ કહેવા માંગે જવાબ અંદર જ છે, પણ આ તો મેં તમને કોલેજ લેવલનું શીખવાડ્યું. આ જે છે ને મિત્રો ત્રણેય પ્રવૃત્તિ એક સાથે બનાવવાની તમારે આવતી નથી. કોલેજમાં જશો ત્યારની વાત છે. બીકોમ, BSc તમે આગળના ઉચ્ચ લેવલે તમે CA કરવા જશો, CS કરવા જશો, કંપની સેક્રેટરી, ત્યાં આપણે આ જરૂર પડશે. હાલ અહીંયા નહીં. આ તો તમને આ જે વાત કરી આટલા સ્ટેપ તમારે આટલા સ્ટેપ સુધી એક કામગીરી પ્રવૃત્તિમાં હું બતાવું છું. નફાની શરૂઆતથી કરો. ચાલુ વર્ષનો નફો એટલે કરવેરા પહેલાનો લખો. બિન રોકડ ખર્ચા, ઘસારો, માંડી વાળેલ પાઘડી, માંગડી વાળે અદ્રશ્ય મિલકતો હોય, કોઈ પણ આવે, અવાસ્તવિક મિલકતો, ડિબેન્ચર વટા વગેરેને નફામાં પ્લસ કરો. બાદ શું કરવાનું? મરેલ વ્યાજ, ડિવિડન્ડ, મિલકત વેચાણનો નફો બાદ કરો. પછી ચાલુ મિલકતો અને દેવામાં ફેરફાર. તો મિલકતોની વાત કરીએ તો વધે તો બાદ કરો અને ઘટે તો પ્લસ કરો. ચાલુ મિલકતો વધે, ચાલુ મિલકતો વધે એટલે મિલકત ખરીદીએ રૂપિયા જાય. ચાલુ મિલકતો વધે તો બાદ કરો અને ઘટે તો પ્લસ કરો. ચાલુ જવાબદારી વધે, તમે ટૂંકા ગાળા માટે પૈસા લીધા તો જવાબદારી વધી, અથવા માલ બાકીમાં લીધો તો જવાબદારી વધી તો પ્લસ કરો અને જવાબદારી ઘટે તો માઇનસ કરો. તો આટલા સુધી જે છે એ કામગીરી પ્રવૃત્તિની વાત છે. અને પછી ત્રણેય પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ, B નંબર રોકાણ પ્રવૃત્તિ, C પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, એ ત્રણેયનો સરવાળો કરો એટલે આખરની રોકડ શિલક મળે. આ યાદ રાખજો. પણ તમારે હાલ એ લેવલે વાપરવાનું નથી. આ તમને સાંભળેલું હોય તો તમને યાદ આવે જ્યારે ભણો ત્યારે. ખાસ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા. ચલો, આ ખાસ ડિવિડન્ડ અને વ્યાજ. જો તમે નાણાકીય કંપની બેંક હોય અને તમને મળેલ વ્યાજ એ કામગીરી છે, પણ સામાન્ય કંપની માટે રોકાણ પ્રવૃત્તિ છે. કામગીરી પ્રવૃત્તિ માટે કોના માટે છે? બેંક હોય તો એના માટે નાણાકીય કંપની એ મળેલ વ્યાજ કામગીરી છે, જ્યારે રોકાણ પ્રવૃત્તિ અન્ય કંપની માટે રોકાણ પ્રવૃત્તિમાં આવશે. કરવેરાની જોગવાઈ જુઓ. ચાલુ વર્ષની જોગવાઈ હોય તો પ્લસ અને ગયા વર્ષની ચૂકવાઈ હોય તો કામગીરીમાંથી બાદ. શું કરવાનું? બાદ. ગયા વર્ષનું. ઘસારો વિશે જુઓ કે જે માંડી વાળેલું કહેવાય. મિલકત ખાતું બનાવવાનું પૂછ્યું હોય તો ઘસારાની અસર આપવી. મિલકત ખાતું બનાવવાનું કહ્યું હોય તો. રોકાણ પ્રવૃત્તિની વાત કરું છું. ક્વિક રિવિઝન. પરીક્ષામાં ઘણીવાર MCQ પૂછાય છે કે નીચેનામાંથી કઈ રોકડ સમકક્ષ નથી. યાદ રાખો કે સ્ટોક એ રોકડ સમકક્ષ નથી, કારણ કે તેનું વેચાણ ક્યારે થશે એ તે નક્કી નથી. 3 મહિનાની અંદર થાય, વર્ષ પણ લાગી જાય, તો સ્ટોક એ રોકડ સમકક્ષ નથી. આ પોઈન્ટ મેં આવરી લીધો છે અહીંયા પૂછાય તો. અહીંયા નાની નાની બાબતો કવર કરી છે આપણે. રોકડ પ્રવાહમાં ન ગણાય તેવી પ્રવૃત્તિઓ MCQમાં વારંવાર પૂછાય છે કે આ વ્યવહારોનું પત્રકમાં ક્યાંય અસર થતી નથી. તો જુઓ, બોનસ શેર બહાર પાડવા રોકડ
આવતી નથી, બોનસ શેર આવે નહીં. યંત્રોના બદલામાં શેર આપવા આ મિલકત આવે છે પણ રોકડ જતી નથી. ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર તો મૂડીના સ્વરૂપ બદલાય છે પણ રોકડ જતી નથી. ઘસારો બિન રોકડ ખર્ચ છે માટે તેને નફામાં પાછું ઉમેરવામાં આવે છે પણ આપણે ત્યાં રોકડ આવે કે જાવક થતી નથી. એટલે કામગીરી પ્રવૃત્તિમાં ગણાય છે. કામગીરી પ્રવૃત્તિમાં ખ્યાલ આવી ગયો. તો જો આની અંદર ક્યાંય રૂપિયા આવતા કે જતા નથી. બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ આ એક ખાસ પોઈન્ટ છે. નવા સુધારા મુજબ બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટને હવે નાણાકીય પ્રવૃત્તિમાં ગણવામાં આવે છે, ચાલુ જવાબદારીમાં નહીં. જો વધે તો આવક પ્રવાહ અને ઘટે તો જાવક પ્રવાહ. આ ધ્યાન રાખજો. બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટને આપણે નાણાકીય પ્રવૃત્તિમાં લેશું. કઈ પ્રવૃત્તિમાં? નાણાકીય પ્રવૃત્તિમાં. જો વધે તો આવક અને ઘટે તો જાવક. પૈસા ઉછીના લઈએ ને ટૂંકા ગાળા માટે, તો રૂપિયા આવે એટલે આવકમાં અને રૂપિયા જાય તો જાવકમાં. રોકાણ અને નાણાકીય પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. તો રોકાણ પ્રવૃત્તિ એ મિલકત પક્ષ સાથે જોડાયેલી છે, અન્ય કંપનીના શેર ખરીદવા. જ્યારે નાણાકીય પ્રવૃત્તિ એ મૂડી અને દેવા પક્ષ સાથે જોડાયેલી છે, પોતાના કંપનીના શેર બહાર પાડવા. આ ધ્યાન રાખજો. આપણે બીજી કોઈ કંપનીની અંદર રોકાણ કરીએ એટલે શેર ખરીદ્યા કહેવાય, અને આપણે શેર બહાર પાડીએ એટલે આપણા માટે નાણાકીય પ્રવૃત્તિ, નાણાં આવે છે. આ બંનેમાં તફાવત છે. ચેકલિસ્ટ. શું ચેકલિસ્ટ? ગણતરી વખતે યાદ રાખજો. ઇન્ટરિયમ ડિવિડન્ડ વચગાળાનું જો ચૂકવાયું હોય તો બે અસર, કામગીરીમાં ઉમેરો અને નાણાકીય બાદ કરો. ઇન્ટરિમ એટલે કે વચગાળાનું ડિવિડન્ડ. તો ચૂકવાયું હોય તો બે અસર, કામગીરીમાં ઉમેરો અને નાણાકીયમાં બાદ કરો. રોકડ અને રોકડ સમકક્ષ તેને ક્યારે પ્રવૃત્તિમાં ન લખવી. રોકડ સમકક્ષને ક્યારે લખવા? તેને છેલ્લે તારો મેળવવા માટે કે છેલ્લે આખરની રોકડ છેલ્લે મળી જવી જોઈએ. માર્કેટેબલ સિક્યુરિટી રોકડ સમકક્ષ ગણાય છે. હવે મિત્રો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તમારા સ્વાધ્યાયની અંદર જે તમને દાખલા આપેલા છે એ 3-3, 2-2 દાખલા જે છે એ બધી જ પ્રવૃત્તિના આપેલા છે. તો પહેલા કામગીરી પ્રવૃત્તિમાંથી આપણે અહીંયા ઉદ્ભવતો રોકડ પ્રવાહ જોઈએ. તમને આટલું પૂછાય છે કામગીરી પ્રવૃત્તિમાંથી. પહેલા આપણે બે ભાગમાં વેચીએ. બસ આટલો ભાગ પહેલા જોઈએ. કામગીરી પ્રવૃત્તિ આપણે બે ભાગમાં વેચીએ છીએ, ધ્યાન રાખજો. સૌથી પહેલા મેં સ્ટેપ લખ્યું હતું ને કે નફા નુકસાન ખાતાની બાકીની શરૂઆત કરો. આખરની બાકીમાંથી શરૂની બાકી બાદ કરો. અથવા આવકવેરા પહેલાનો નફો આપેલો હોય તો તમે સીધો અહીંયા લખી દો. પછી ઉમેરો. શું ઉમેરો? બોલો. તો માંડી વારેલ ઘસારો, માંડી વારેલ અદ્રશ્ય મિલકત, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક્સ, માંડી વારેલ અવાસ્તવિક મિલકતો, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, મિલકત વેચાણનું કોઈ નુકસાન હોય, રોકાણોનું નુકસાન હોય તો પણ આવે. કરવેરાની જોગવાઈ કયા વર્ષની? ચાલુ વર્ષની. સામાન્ય અનામત ખાતે ફેરબદલી, સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષનું, ચૂકવેલ ડિવિડન્ડ, વ્યાજ, વચગાળાનું ડિવિડન્ડ કહ્યું હતું ને અહીંયા, આ બધું અહીંયા આવશે. ઉમેરો. હવે બાદ કરો. શું બાદ કરો? બોલો. શું બાદ કરો? બોલો. તો રોકાણ મિલકત વેચાણનો નફો, નુકસાન થાય તો ઉપર, રોકાણ ઉપર મળેલ વ્યાજ, રોકાણ ઉપર મળેલ ડિવિડન્ડ, મિલકત પર ભાડાની આવક અને છેલ્લે કાયદેસર મૂડીમાં ફેરફારો એ અલગ છે. આ વસ્તુ આવકો છે અહીંયા બાદ થશે અને ખર્ચા હશે ઉમેરાશે. શરૂઆત ક્યાંથી કરવાની? તો નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી માઇનસ આખરની બાકી, અથવા તમને જો આવકવેરા પહેલાનો નફો આપ્યો હોય તો ત્યાંથી શરૂઆત કરો. ખ્યાલ આવી ગયો? તો આ એક ફોર્મેટ. બીજું ફોર્મેટ થોડુંક મોટું. એની અંદર ચાલુ મિલકતો આગળ સમજાય ને કે ચાલુ મિલકતોમાં ઘટાડો થાય તો ઉમેરો, ચાલુ દેવામાં વધારો થાય તો બાદ કરો. બરાબર? સોરી, ચાલુ દેવામાં વધારો. એક જ મિનિટ મિત્રો, એને હું થોડુંક વિસ્તૃત સમજાવું. થોડુંક નીચે. હા, હવે અહીંયા જ આવજો. અહીંયા જ આવજો. આપણે ઉમેરો કરવાનો છે અને અહીંયા બાદ કરવાનું છે. શું ઉમેરવાનું છે?
જો ચાલુ મિલકતોમાં ઘટાડો થાય તો એની સાથે દેવા લેવાના, ચાલુ દેવામાં વધારો. જુઓ, બે જોડી લેશું, મિલકતો અને દેવાની જોડી રાખીશું. મિલકતો ઘટશે તો દેવું વધશે. હવે અહીંયા મિલકતોમાં ઘટાડો લીધો ને, તો બાદમાં શું લેવાનું? મિલકતોમાં વધારો. તો અહીંયા એના વિરુદ્ધમાં શું આવશે? દેવામાં ઘટાડો. જોઈ લો, તો આ બેની જોડી અને આ બેની જોડી, આની જોડી અને આની જોડી, મિલકતો દેવાની જોડી, મિલકત દેવાની જોડી, મિલકત દેવાની જોડી, એક વધારો તો ઘટાડો, ઘટાડો તો વધારો. જોઈ લો કેવી રીતે ખબર પડશે? તો તમને 2 વર્ષના ડેટા આપેલા હશે. માની લો એક એક્ઝામ્પલ તરીકે કે તમને દેવાદાર 25,000 અને 35,000 આપ્યા છે, તો તફાવત કેટલા આવ્યું? 10,000. તો દેવાદારોમાં વધારો થયો. તો દેવાદારો શામાં આવશે? મિલકતોમાં વધારો. દેવાદારો શામાં આવે? મિલકતમાં વધારો. તો દેવાદાર ખાતે કેટલો આવ્યો? 10,000. ખબર પડી ગઈ? તમને લેણદારો આપેલા છે 28,000 અને 30,000. લેણદાર દેવું, દેવામાં વધારો થયો 2,000 નો, તો દેવામાં વધારો અહીંયા આવશે લેણદાર ખાતે 2,000. તો આવી રીતે તમને 2 વર્ષના ડેટા આપેલા હોય, એના ઉપરથી તમારે વધારો ઘટાડો કરી અને જ્યાં લાગુ પડતો હોય, એક જ લોજિક યાદ રાખવાનું. આ પહેલું, એટલે તમને 4 આવડી જશે. મિલકતમાં ઘટાડો ઉમેરો તો મિલકત લીધી તો એની સાથે દેવું આવશે. જો મિલકતમાં ઘટાડો લીધો હોય તો દેવામાં વધારો. વિરુદ્ધ. હવે પહેલા મિલકતમાં ઘટાડો થઈ ગયો, હવે શું લેવાનું? ત્રીજા નંબરમાં મિલકતમાં વધારો. જો મિલકત લઈએ તો એની સાથે શું જોડી આવશે? દેવાદારો. મિલકતની સાથે દેવાદારો. મિલકતમાં વધારો લીધો તો દેવામાં શું આવશે? ઘટાડો. આ રીતે મિલકતમાં વધારો લીધો તો દેવામાં શું આવશે? ઘટાડો. ખ્યાલ આવી ગયો મિત્રો? અને પછી અહીંયા છેલ્લે પૂરું થઈ જાય છે કે કામગીરીમાંથી ઉદ્ભવેલ ચોખ્ખો રોકડ પ્રવાહ, એમાં ગયા વર્ષના કરવેરાની ચૂકવણી બાદ કરશો એટલે તમને કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ મળી જશે. તો મિત્રો આપણે સંપૂર્ણ કામગીરી પ્રવૃત્તિનું ફોર્મેટ જોયું, બધી જ કી પોઈન્ટ આવરી લીધા છે, તમામ વિગતો અહીંયા આવરી લીધી છે. હવે જોઈએ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, એની અંદર તમારે એક ખાતું બનાવવાનું આવશે, એ આ રહ્યું રોકાણ મિલકત ખાતું. પહેલા આપણે અહીંયા રોકાણ પ્રવૃત્તિની વાત કરીએ. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, આવક માઇનસ જાવક, ઉમેરો અને બાદ. શું ઉમેરો? શું ઉમેરો? તો રોકડ આવે ત્યારે, અને શું બાદ કરો? રોકડ જાય ત્યારે. હવે ક્યારે ક્યારે રોકડ આવે? તો જુઓ, મિલકતનું વેચાણ, બિન રોકાણનું વેચાણ, મરેલ વ્યાજ, ડિવિડન્ડ, મરેલ ભાડું. આપણે મિલકત પર ભાડું આવતું હોય તો આ બધું જે છે આવક. શું છે આવક? મિલકતોની ખરીદી કરીએ અથવા રોકાણોની ખરીદી કરીએ તો રૂપિયા જાય. હવે માની લો કે તમને આખા દાખલામાં કોઈ એક જ મિલકત વિશેનું આપ્યું હોય, એમાં તમે શરૂઆતની બાકી, આખરની બાકી, વેચાણ આપ્યું હોય અને તમારે ખરીદી શોધવાની હોય, તો એ શોધવા માટે આ પત્રક બનાવતા પહેલા તમારે આ ખાતું બનાવવું પડશે. આ રહીએ રોકાણ મિલકત ખાતું, કોઈ પણ રોકાણ મિલકત ખાતું. તો રોકાણ મિલકત ખાતું બનાવવા માટે સૌથી પહેલા બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા લખી દો. પછી તમને ઘસારો આપ્યો હોય, ઘસારો લખી દો. પછી તમને મિલકતોનું વેચાણ આપ્યું હોય, એ રોકડ બેંક ખાતે લખી દો. હવે એનો તફાવત, ચોપડે કિંમત અને વેચાણ કિંમત, જો નુકસાન થાય તો અહીંયા લખો અને નફો થાય તો અહીંયા લખો. એટલે અહીંયા બંનેમાંથી કોઈ એક હશે. આ બંનેમાંથી કોઈ એક હશે. નફો થાય, નુકસાન થાય તો અહીંયા, નફો થાય તો અહીંયા. અને પછી તમે આ બાજુનો સરવાળો કરી, એ સરવાળો આ બાજુ મૂકી દો તો અહીંયા તમને જાણવા મળશે ખરીદી. અને એ ખરીદી પછી તમે અહીંયા લખી દો, કોઈ પણ હોય એ ખરીદી. પછી રોકાણ હોય કે જે તે મિલકત હોય અહીંયા લખી દો અને પછી આ બનાવવાનું.
એટલે પહેલા તમારે મિલકત ખાતું બનાવી દેવાનું. પરીક્ષામાં પાછલા વર્ષોમાં આવા દાખલા પૂછાયા હતા. હવે આગળ છેલ્લી નાણાકીય પ્રવૃત્તિ. આ છેલ્લી પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. જોઈ લો મિત્રો, ઉમેરો બાદ શું ઉમેરો? રોકડ આવે ત્યારે. રોકડ આવે ત્યારે ઉમેરો અને રોકડ જાય ત્યારે બાદ કરો. ક્યારે રોકડ આવે? તો શેર કે ડિબેન્ચર બહાર પાડવા, લાંબા ગાળાનું ધિરાણ, ટૂંકા ગાળાનું ધિરાણ, ઉછીના પૈસા લઈએ. લોન સ્વરૂપે રોકડ લેવામાં આવે ત્યારે. પછી બાદમાં શું હોય? શેર કે ડિબેન્ચર પરત કરતા, લોન પરત કરતા, ચૂકવેલ વ્યાજ, ચૂકવેલ ડિવિડન્ડ. તો આ મિત્રો આવકમાંથી જાવક બાદ કરો એટલે તમારો અહીંયા છેલ્લે જે નફો મળશે એ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલો ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે. તો મિત્રો આ ત્રણ પ્રવૃત્તિ તમારી થઈ ગઈ અને આ ત્રણ પ્રવૃત્તિ મુજબ તમે સ્વાધ્યાયના દાખલા જોઈ લેજો મિત્રો. ઉદાહરણ સાથે તમામે તમામ એન્ટ્રી તમને આવડી જશે આ ફોર્મેટ પ્રમાણે. સેક્શન એ તો અહીંયા જોઈ લો, તમને વિકલ્પો મૂકેલા છે, આ વિકલ્પો જોઈ લેજો. વિભાગ બી ની અંદર પ્રશ્નો મૂક્યા છે. વિભાગ ડી ની અંદર 8 દાખલા મૂક્યા છે અને 8માંથી 100% આમાંથી જ આવશે, ગેરંટી આપું છું. તો ધ્યાન રાખજો મિત્રો, આટલું પહેલા તમે જોઈ લેજો, પછી તમારે આગળ તમે જોશો ને ગ્રાઇડની પાછળ 30 35 40 વિકલ્પો આપેલા છે. 35 40 જેવા તો પ્રશ્નો છે વિભાગ બીમાં, પણ એમાંથી આપણે તારવ્યા છે કે ભાઈ આટલા પહેલા જોઈ લેવાના. આટલા તો એટલીસ્ટ તમને આવડવા જ જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? સેક્શન વાઇઝ મૂક્યું છે. આની પણ પીડીએફ અનમોલ એજ્યુકેશન હબ નામની એપ્લિકેશન પર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરજો, ત્યાં પણ મુકાઈ જશે. આઈએમપી પ્રશ્નો, ફોર્મેટ, આ ફોર્મેટ ખાસ, આના કી પોઈન્ટ, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. ઓકે મિત્રો.